મિત્રો, ઉમેશ પંચાલ હમણાં સોશિયલ મીડિયાની અંદર એક યોજના વિશે માહિતી ઘણી ફોરવર્ડ થઈ રહી છે કે જે ધોરણ 6ની અંદર બાળકોને શિષ્યવૃત્તિ અને પ્રવેશ બાબતની યોજના છે. તો ઘણા બધા વાલીઓને કન્ફ્યુઝન થાય છે ને વારંવાર પાછલા એક વીકથી મારી ઉપર મેસેજ અને કોલ આવી રહ્યા છે. તો એ બાબતે આપણે બધાને પહોંચી ના શકીએ તો એક વિડીયો મારફતે હું માહિતી આપવા માગું છું. તો આ વિડીયોની અંદર એ યોજનાની સંપૂર્ણ માહિતી છે અને બીજી પણ યોજના છે એ અલગ વિડીયોની અંદર આપણે માહિતી મૂકીશું. તો એ યોજના શું છે એની માહિતી જોઈએ તો સૌ પ્રથમ તો એની એક પીડીએફ છે ને એ યોજના આ જે પીડીએફ છે એ આ વિડીયોની લિંકની નીચે આપણે મૂકી દઈશું તો તમે ક્લિક કરશો તો આ પીડીએફ તમારાથી ડાઉનલોડ થઈ જશે. આ યોજનાનું નામ છે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશિપ યોજના. એટલે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ યોજના છે. એ કોની માટે છે સૌપ્રથમ તો અહીંયા તમે જો પીડીએફ વાઇઝ જોઈએ વધારે આપણે ડિટેલમાં પીડીએફની અંદર જ માહિતી છે. એટલે એક જે જરૂરી આ ડિટેલ છે એ આપણે પ્રોવાઈડ કરી દઈશું અને ટોટલી સંપૂર્ણ માહિતી તો આ પીડીએફની અંદર આપેલી છે, તમે જોઈ લેજો. તો 25 તારીખથી યોજના શરૂ થઈ છે અને 9/2/2024 એની છેલ્લી તારીખ છે. યોજનાની કોઈ ફોર્મ ફી નથી અને 30/3/2024 યોજનાનું ફોર્મ પરીક્ષા ભરવાની મતલબ પરીક્ષાની તારીખ ત્યારે હશે 30/3/2024. એની પહેલાં 9/2/2024 સુધી તમારે એના ફોર્મ ભરી દેવાના છે. પણ મહત્ત્વનું કન્ફ્યુઝન આ થાય છે કે આ યોજના માટે યોગ્યતા શું છે. તો ખાસ તમે આ જુઓ તો જે છોકરાઓ સરકારી શાળાઓની અંદર છે, ગ્રામ્ય વિસ્તાર કે સિટી વિસ્તાર કે કોઈ પણ સરકારી શાળાઓના સરકાર દ્વારા ચાલતી હોય એ 1 થી 5 ધોરણ પાસ કર્યું મતલબ 5મું ધોરણ પાસ કર્યું હોય એ બાળકો માટે યોજના છે. તેમજ આરટીઈ જે યોજના છે રાઇટ ટુ એજ્યુકેશન યોજના, ભલે છોકરાઓ ખાનગી સ્કૂલની અંદર હોય પરંતુ ખાનગી સ્કૂલની અંદર આરટીઈના ક્રાઇટેરિયામાં હોય, આરટીઈની અંદર એમણે 5મું ધોરણ પાસ કર્યું હોય તો એ લોકો આ યોજના માટે એલિજિબલ છે. તો આ બે વસ્તુ ખૂબ અગત્યની છે દરેક બાળકો માટે આ યોજના નથી. પછી કસોટીનું માળખું શું હશે એની અહીંયા માહિતી આપી છે. 120 પ્રશ્નો હશે એટલે એમસીક્યુ બેઝ જ હશે. પરીક્ષા કેન્દ્ર જે તાલુકાથી જે ફિક્સ થશે, મેરિટ લિસ્ટ કઈ રીતના આવશે, બધી માહિતી આની અંદર પીડીએફની અંદર છે. પણ અગત્યની વસ્તુ જે છે એ આપણે કવર કરીએ તો ફોર્મ ભરવા માટે જે સરકારી શાળાનો છોકરાઓ જેમને સ્કૂલ એટેન્ડન્સ ગુજરાત.in પર જવાનું છે અને આરટીઈના જે બાળકો છે કે જે 25% આરટીની સીટની અંદર ધોરણ 5 પાસ કર્યું છે ખાનગી શાળા એની માટે છે SEBexam.org. અહીંયા ટોટલી માહિતી આપેલી છે. આ પીડીએફ આટલી જ છે. તો આપણે વેબસાઇટ જોઈએ તો જે SEBexam વેબસાઇટ છે આ વેબસાઇટ છે. આ ખોલશો એટલે પહેલું જે ફોર્મ આવશે એ તમારે જોવાનું છે, એની ઉપર ક્લિક કરવાનું છે. અહીંયા તમે ડિટેલ નાખશો એટલે માહિતી મળી જશે. આ વેબસાઇટ છે જે છોકરાઓ આરટીની અંદર છે એમની માટે આ વેબસાઇટ થ્રુ. અને બીજી જે આપણે વેબસાઇટ કીધી કે જે સરકારી સ્કૂલના બાળકો છે એની માટે છે schoolattendance.gujarat.org. તો કોઈ પણ કન્ફ્યુઝન હોય આ બાબતે તો તમે કોમેન્ટ કે મને કોલ કરી શકો છો. મેક્સિમમ વાલી સુધી પહોંચી ના શકાય ઇન્ડિવિજ્યુઅલ તો આપણે વિડીયો બનાવેલો છે. તમે યુટ્યુબમાં કોમેન્ટ કરો ને આ જો આ પીડીએફની લિંક યુટ્યુબની નીચે જ મૂકેલી છે, તેની અંદર સંપૂર્ણ માહિતી આપેલી છે. ને કંઈ પણ કન્ફ્યુઝન હોય તમે મને છેલ્લે ના સમજાય તો જ મને કોલ કરશો.